કોઈ કે 3, કોઈ કે 4, પણ શાસ્ત્રમાં 6 ઋતુ બતાવે છે. કેટલી? એ 6 ઋતુમાં ઠાકોરજીને અલગ અલગ વસ્ત્ર, અલગ અલગ કપડાં પહેરાવવામાં આવે છે. 6 ઋતુ: શિશિર ઋતુ, બસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, શરદ ઋતુ, હેમંત ઋતુ. આ બધી ઋતુ છે. આ બધી ઋતુમાં એનું વર્ણન છે. બધી ઋતુમાં અલગ અલગ ભાવથી, અલગ અલગ વસ્ત્રથી, અલગ અલગ સામગ્રીથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. વ્રજમાં વર્ષા ઋતુનું આગમન થયું. આકાશ મેઘોથી છવાઈ ગયા. સુખદેવજી મહારાજનું વર્ષા ઋતુનું વર્ણન કરે છે. ગિરિરાજજી પાસે ભગવાન પતરાળીમાં જમી રહ્યા છે. વરસાદ શરૂ થયો છે. વરસાદ આવ્યો એટલે ભગવાન પતરાળું ઉઠાવીને ભાગ્યા. ક્યાં ગયા? ગિરિરાજજીની ગુફામાં સ્વામીજીની નિકુંજમાં પધાર્યા. અને નરસિંહ મહેતાએ અહીંયા વર્ણન કર્યું. મેહુલો ગાજે ને માધવ નાચે. મેહુલો ગાજે ને માધવ નાચે, પાયે વાગરડે ઘૂઘરડી, પાયે વાગે ઘૂઘરડી. અને આગળ નરસિંહ મહેતાએ શું કીધું કે આ વરસાદ ઋતુમાં ઝાંઝ પખાજ વિના જંતર વાગે, ઝાંઝ પખાજ વિના જંતર વાગે, નગારાને વાગે માથે ઢોલ રે વનમાં, બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર રે વનમાં, બોલે ઝીણા મોર. બોલે છે ઝીણા ઝીણા મોર રે વનમાં, બોલે ઝીણા મોર. આહા, કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે. મેઘ કરે ઘન ઘોર રે વનમાં, બોલે છે ઝીણા મોર. મેઘ કરે ઘન ઘોર વનમાં, બોલે ઝીણા, બોલે ઝીણા, બોલે ઝીણા. સુંદર મજાનું વર્ષા ઋતુનું વર્ણન કર્યું. પછી કહે છે શરદ ઋતુ આવે છે. શરદ ઋતુનું આગમન થતાં આકાશ નિર્મળ થયું છે. સરોવરના નીર ચોખ્ખા થયા છે. શરદ ઋતુમાં ભગવાન વેણુ વગાડે છે. શરદ ઋતુમાં ભગવાન સુંદર મજાના વેણુ વગાડે છે. એ વેણુને ઉદ્દેશીને ગોપીઓ ગીત ગાય છે અને વેણુ ગીત કહેવામાં આવે છે. આ વેણુ ગીત શ્રી મહાપ્રભુજીએ મધુરા અષ્ટકમાં એક શબ્દ મૂક્યો છે કે વેણુર મધુરા. વેણુ મધુ છે. આ વેણુ મધુર કેમ છે એના કેટલાય કારણ છે. એ વિરહ અને તાપને શાંત કરે છે. પ્રભુ વેણુ વગાડીને દૂર ગયેલી ગાયને પોતાની પાસે બોલાવે છે. મિલનની મધુરતાને જગાડે છે. શ્રી કૃષ્ણનું અધરામૃત પામીને વેણુ મધુર બની જાય છે. ભગવાનનું અધરામૃત જ્યાં સ્પર્શ થાય ને વેણુને, ત્યાં તો મીઠી બની જાય છે. વેણુ સાંભળતા બ્રહ્માનંદનો અનુભવ થાય છે. વિષયાનંદ મળે છે. બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. અને સુંદર મજાનું શરદ ઋતુનું વર્ણન કર્યું છે. અને ગોપીઓ ગીત ગાય છે. એમાં એક શ્લોક એવો સરસ છે જે સુખદેવજીને પણ બહુ ગમે છે અને આપણે બધાને બહુ ગમે છે.
ભગવાન કેવા શોભી રહ્યા છે તો બરહા પીડમ, મોરનું પીછું એ મસ્તક ઉપર છે, કાનમાં કરણ ખોસી છે, ગળામાં વૈજંતી માલા છે. હા હા હા, ઓઠ ઉપર વેણું છે અને ગોપીઓ ગાય છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રતવાસ કનક કપિસમ વૈજયંતીમ ચમાલા. રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન્ન ગોપ વૃંદે વૃંદારણ્ય સપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ઠાકોરજી વેણું વગાડે, એના મસ્તક ઉપર મુગટ છે, કાનની અંદર કરણના પુષ્પ ખોસેલા છે, ગળામાં વૈજંતી માલા છે, મુખ ઉપર સુંદર મોરલી શોભી રહી છે. વૃંદાવનમાં ભગવાન કુસુમોખર નામની જગ્યા પર બેસીને ગોપીઓએ જે વેણુગીત ગાયું હતું ને એનો આ શ્લોક છે. અને એ ગોપીઓએ વેણુગીત ગાયું એ આ ઋતુમાં, વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુ એમાં ઝરમર ઝરમર મેવલો વરસે, મોર ને બપૈયા બોલતા હોય. મોર બોલે ને બપૈયા બોલે. હે મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે મારું મન. મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે એ મારું મન. મોર બની તન ઘાટ કરે, મેરો બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે. ઘર ઘર મેઘ ઘટા ગગન ગગન ગર જાટ ભરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે, નવધાન ભરી સારી સીમ ઝૂલે. નદીઓ નવ જોબન ભાન ભૂલે, નવ દિન કપોતથી પાક ખુલે. મધરા મધરા મલકાઈન મેઢક મેહસુ નેહસુ બાત કરે. ગગને ગગને ગુમાઈ પાગલ, મેઘ ઘટાગર જાટ કરે, મેઘ ઘટાગર જાટ કરે મન. મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે મારું મન, મારું મન, મારું મન. મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે મન, મોર બની તન ઘાટ કરે મારું મન. મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે, મોર બની તન ઘાટ કરે. આ વર્ષા ઋતુમાં કેટલો આનંદ આવે. ભગવાનને આ બહુ ઋતુઓ ગમે બધી. એ ઋતુઓમાં મોરલાઓ બપૈયાઓ બોલતા હોય, મેઘ ગર્જના કરતા હોય. આવી ઋતુઓનું વર્ણન સુખદેવજીએ પરીક્ષિતને કર્યું છે. એ પછી ચીર હરણની લીલા આવે છે. ભગવાન ગોપીઓના ચીર એ લઈ લે છે. યમુનાજીમાં સ્નાન કરવા આવે છે ત્યારે ગોપીઓ બધા કાત્યાયની માનું વ્રત કરી અને સ્નાન કરવા જાય છે. યમુનાજીમાં સ્નાન કરવા પડ્યા છે, વસ્ત્રો એમના બધા કાંઠા ઉપર પડ્યા છે. અને ભગવાને લીલા કરી
પોતાની લાકડીથી બધાની ગોપીઓના વસ્ત્ર ખેંચી લીધા અને ગોપીઓ સ્નાન કરવા પડી છે. ગોપીઓ હવે શરમાણી, આપણા વસ્ત્ર ક્યાં ગયા, આપણા વસ્ત્ર ક્યાં ગયા, આપણે કેવી રીતે બહાર નીકળશું, વસ્ત્રો છે નહીં. આ ભગવાને વસ્ત્ર લીલા, કોઈ દી કોઈના ચીર ચોરે ભગવાન, પણ ભગવાન આપણને જ્ઞાન આપે છે કે આ જે વસ્ત્ર મેં લઈ લીધા ને એ તો લૌકિક વસ્ત્ર છે. લૌકિક મારી પાસે આવવું હોય ને તો લૌકિક વસ્ત્રનો ત્યાગ કરી દો. એ તમે ગયા છો પણ વસ્ત્ર વગર અને આવવાના છો પણ વસ્ત્ર વગર. માટે હું તમને જ્ઞાન આપું છું કે આ તો મોહ માયા, લજ્જા માટે આપણે વસ્ત્રો પહેરીએ છીએ, લાજ શરમ માટે. પણ ભગવાન પાસે જવું હોય ત્યારે કોઈ વસ્ત્રની જરૂર નથી પડતી. ભગવાન કે તમારો જન્મે વસ્ત્ર વગર થયો અને જવાનું એ વસ્ત્ર વગર છે. એટલે ચીરહણર લીલા કરી અને ગોપીઓને જ્ઞાન આપ્યું કે નદીમાં જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે વસ્ત્ર વગર સ્નાન કરવું જોઈએ નહીં. અમુક તીર્થોમાં આપણે જઈએ તો આપણે વસ્ત્ર સાથે સ્નાન કરવાનું હોય અને તીર્થોમાં ક્યારેય આપણે સાબુ લગાડવો જોઈએ નહીં. ઘણા કાંઠામાં બેઠા બેઠા સાબુ લગાડતા હોય છે, કાંઠે બેઠા બેઠા પાણીપુરીઓ, ભેલપુરી, પાઉંભાજી આ બધું ખાય છે. તો આ બધું કાંઈ ન ખાવું જોઈએ. તીર્થોમાં ભજન વધારવું અને ભોજન ઘટાડવું જોઈએ. તીર્થો શેના માટે છે કે આપણે જાય તો આપણા પાપ બળી જાય, દર્શન કરીએ તો પાપ બળે, નાહીએ તો પવિત્ર થાય. અને અહીંયા આપણે અપવિત્ર કરવા જાય, જ્યાં ત્યાં કચરો ફેંકીએ, જ્યાં ત્યાં આપણે સાબુ લગાડીએ અને આપણું એઠું અહીંયા કિનારા ઉપર નાખી દઈએ, જે ખાધું પીધું હોય, આ આપણે પાપ લાગે. માટે શુદ્ધિ બહુ રાખવી. જાત્રા કરવા જાઓ ને ત્યારે બહુ પવિત્રતા રાખવી જોઈએ, બહુ જ. કિનારા પર જાય ને તો ચપ્પલનો પણ ત્યાગ કરવો જોઈએ. હા, યમુનાના કિનારે જાય તો ચપ્પલ ન પહેરવા જોઈએ. ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે હું 4 કામ નહીં કરું ગોકુળમાં. સીવેલા કપડાં નહીં પહેરું, પગમાં ચંપલ નહીં પહેરું, વાળ નહીં કપાવું અને અસ્ત્ર ને શસ્ત્ર ક્યારે હાથમાં નહીં લઉં. કારણ કે મારા ગોવાળિયાઓ, મારી ગાયું ચપ્પલ ન પહેરતી હોય, ગાયું જો ઉઘાડે પગે ચાલતી હોય તો મારાથી કેમ ચપ્પલ પહેરાય, મારાથી કેમ ચપ્પલ પહેરાય. આ વિવેક હતો, આ મર્યાદા. ભગવાન પણ આટલું પાળે છે મર્યાદા. બોલો, ગાયને ચપ્પલ નથી પહેર્યા એટલે મારે ન પહેરાય. પાછું મારે ગાયની સેવા કરવી છે એટલે ચપ્પલ પહેરીને સેવા ન કરાય. મારા ગોવાળિયાઓને પગમાં ચપ્પલ નથી એટલે મારાથી ન પહેરાય. મારા ગોવાળિયાઓને કપડાં સારા પહેરવા નથી તો મારાથી સીવેલા કપડાં ન પહેરાય. હું બીજાને સુખ આપી અને પછી હું સુખ પામું છું. પણ ગોકુળ છોડીને મથુરામાં ગયો ત્યારે મેં કપડાએ પહેર્યા, ચંપલે પહેર્યા, અસ્ત્ર શસ્ત્ર હાથમાં લીધા અને વાળે કપાવ્યા, બધું કર્યું એ મથુરામાં જઈને. બાકી ગોકુળમાં કાંઈ નહીં. આ બધી મારી માતા હતી, માનતા હતી. એ માનતા બધી મેં મથુરામાં થોડી નાખી. પછી કારણ કે મારા ગોવાળિયાઓને મેં વસ્ત્રો પહેરાવ્યા સીવેલા. ક્યાં? મથુરામાં ગયા હતા ને ગોવાળિયા, ત્યારે ધોબી પાસેથી કપડાં લઈને સરખા સીવડાવી અને ગોવાળિયાઓને પહેરાવ્યું, પછી પોતે પહેર્યા. તો આ ઋતુની કથા પ્રભુના ચરણમાં અર્પણ કરી અને આપણે શ્રી ગોવર્ધન લીલા તરફ જાય. ગિરિરાજજીનું પ્રાગટ્યની બસ તૈયારી જ છે. 10 મિનિટમાં આપણે ગિરિરાજની પરિક્રમા કરશું, અન્નકોટના દર્શન કરશું અને અભિષેક કરશું. એક દિવસ નંદબાબાના આંગણામાં ગ્રામજનોની સભા ભરાણી છે. બધા મિટિંગ થઈ. એમાં ઉપનંદજી હતા, સભાના પ્રમુખ હતા. શ્રી કૃષ્ણ છે એને 7 વર્ષના હતા અને નંદરાયના ખોળામાં બેઠા છે. નંદબાબાના ખોળામાં ભગવાન બેઠા છે. એમની ઉંમર હવે 7 વર્ષની થઈ. નંદબાબાએ કહ્યું, બેટા આપણે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરીએ છીએ, ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. આ વર્ષે પણ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે, ઇન્દ્રની પૂજા કરવાની છે એમ કહ્યું. ત્યારે ભગવાને જોયું કે ઇન્દ્ર તો અભિમાની છે. એને એમ થાય છે હું જ કરું છું, બધું હું જ કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા. મારે ઇન્દ્રનું અભિમાન ઉતારવું પડશે.
એટલે મિટિંગમાં પોતાની વાત રજૂ કરી કે આપની આજ્ઞા હોય તો એક વાત કરું, કરો. આપણા પ્રભુ કહે કે આ વખતે આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી, આપણે ગિરિરાજજીની પૂજા કરવી. કારણ કે ગિરિરાજ છે તો આપણને વરસાદ આવે છે, નહીંતર આપણે વરસાદ મળે નહીં. આજકાલ લોકો પર્વતોને તોડી નાખે છે, ગુફાઓને તોડી નાખે છે. આ બધું હોય ને, ઝાડ પાન વૃક્ષોય લોકો તોડવા લાગ્યા છે. આ વૃક્ષો હોય, ઝાડ હોય, પાન હોય, પર્વત હોય તો જ વરસાદ આવે, નહીં તો વરસાદ ના આવે. અને એમાં ભગવાન આપણા ઉપર કૃપા કરે. એટલે ભગવાન કે ગિરિરાજ છે ને એ જ પુરુષોત્તમ છે, એ જ આપણે વરસાદ આપે છે. આપણે બધા આ વખતે ગિરિરાજજીની પૂજા કરીએ. આ વાત સાંભળીને બધા ને કંઈક તથ્ય લાગ્યું કે ના બરાબર છે, કૃષ્ણ કહે છે બરાબર છે. આવા 7 વર્ષના ભગવાન તત્વજ્ઞાનની વાત કરે છે અહીંયા કે તથ્ય સારું છે, એ બરાબર કહે છે. આપણે બધા ભેગા મળીને ગિરિરાજજીની પૂજા કરી. અને ગિરિરાજજીની પૂજા કરવા માટે આપણે દૂધ, જલ આ બધું જોઈએ. અને ઘેર ઘેર અન્નકૂટની સામગ્રી તૈયાર કરો, બધા સિદ્ધ કરો. આપણે અન્નકૂટ રાખીએ એટલે બધા પોતપોતાના ઘેરેથી કાંઈ ને કાંઈ થોડું થોડું બનાવીને લાવ્યા છે. પ્રભુને આપણા ઘરનું બનાવીને બહારથી બજારમાંથી વેચાતું લઈને આપણે ધરાવીએ તો એ ચાલે નહીં. ઘેર ઘેર અન્નકૂટ થવા લાગ્યા છે. બેસતા વર્ષના દિવસે 84 રોજના વર્ષમાં હજારો ગામડાના લોકો નંદગામ આવે, બધા ભેગા થયા અને શ્રી કૃષ્ણની સાથે ચાલતા ચાલતા ગોવર્ધન પૂજા માટે જતીપુરામાં આવે અને બધા ગિરિરાજનું સ્મરણ કરતાં કરતાં આવે છે ગિરિરાજજી પાછળ. બધા બેસજો, બધા ગિરિરાજજીનું સ્મરણ કરજો. ચાલો ગિરિરાજજી પધારે. બધા બેસી જાઓ, બીજા બધા બેસી જાઓ. કેવલ 4 જણા તૈયાર. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ ગિરિરાજધારી गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण गिरिराज धरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री गिरिराज धरण गिरिराज धरण श्री तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री બીજા બધા બેસી શકો છો, આરામથી બેસી જાઓ. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज बोलो श्री गिरिराज धरण की જય
ગોવર્ધનનાથ કી જય. ચાલો બધાય પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ, કોઈ ઊભા ન રહેશો. પોતાના સ્થાન ઉપર સ્થાન ગ્રહણ કરી લ્યો. શાંતિથી સૌ આપ આપના સ્થાન ઉપર બેસી જાઓ એવી નમ્ર વિનંતી. આશા કરી કે જલ્દી ચોથી થાય. જ્યોતિન્દ્રભાઈ દવે છે પ્રમુખ સ્થાને, ખૂબ જ કારોબાર બધા સાથે મળીને સંભાળે છે. અને મારે અહીંયા લગભગ આ હોલમાં ત્રીજી કથા છે આ હોલમાં, અને ખૂબ જ સારી રીતે અહીંયા સગવડતા છે અને કોઈ પણ જાતની અડચણ આપણે આવવા નથી દીધી. એમને આપણે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ કે આવા ધર્મના કાર્યમાં આપણો સાથ અને સહકાર અમને જોઈએ. બોલ કૃષ્ણ કનૈયા કી જય. દ્વારિકાધીશ જય. મારા જય શ્રી કૃષ્ણ. ઘાટકોટ બ્રાહ્મણ સભાના આંગણે આજે ભાગવત સપ્તાહનું આયોજન કેટલા પરિવાર તરફથી થઈ રહ્યો છે, એનો અમને ખૂબ જ આનંદ છે. બ્રાહ્મણ સમાજમાં જ્યારે આવા શુભ પ્રસંગો હોય છે, એનાથી બ્રાહ્મણ સમાજમાં એક નવી ઉર્જા પેદા થાય છે. એના વાઇબ્રેશન્સથી ઘાટકોટ બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓમાં અમને ખૂબ બળ મળે છે અને નવી પ્રવૃત્તિઓ અને સફળતાપૂર્વક સારી પ્રવૃત્તિઓ કરી શકીએ. આજે મારા સાહેબ જે અહીંયા પધાર્યા છે, વિજયભાઈ ભટ્ટ સાહેબ, એમનું બ્રાહ્મણ સમાજ દ્વારા અમે સન્માન કરીએ છીએ. એ અમારી બ્રાહ્મણ સમાજની એક પ્રણાલી છે કે ઘાટકોપરમાં કે બ્રાહ્મણ સમાજમાં જ્યારે ક્યાંય પણ ભાગવત સપ્તાહ હોય તો બ્રાહ્મણ સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં જ આવે છે. અને બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓ વિશે તો આપ સૌ જાણો છો, મારે આપણો વધારે સમય નથી લેવો. બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિ એટલે મારા અમારું 6 મજલી મકાન છે. 6 મજલી મકાનમાં એટલી બધી પ્રવૃત્તિઓ છે અને મેઇન પ્રવૃત્તિ અમારી જે છે એ મેડિકલ છે. 6 માળમાંથી 3 માળ ખાલી મેડિકલ માટે જ છે. અને વર્ષે દિવસે 1.5 થી 1.5 લાખ પેશન્ટ આ મેડિકલ સેન્ટરનો લાભ લે છે. અને ખૂબ જ રાહતના દરે ચાલે છે. કોઈ પણ જનરલ હોસ્પિટલના જે ચાર્જીસ હોય ને એના કરતાં પણ છે. ફિઝિયોથેરાપી સેન્ટર છે, ન્યુરો ઓક્યુપેશન થેરાપી સેન્ટર છે. નાના બાળકો જે ઓટિઝમ કે ADHD વાળા હોય કે જે ભણવામાં નબળા હોય તો બીજી પ્રવૃત્તિઓમાં ખૂબ જ એક્ટિવ હોય, એ લોકોને ટ્રેક ઉપર લાવી અને ભણતરમાં એમનું ધ્યાન છૂટે એના માટે થઈને એ લોકોને તાલીમ આપવામાં આવે છે, એ લોકોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને ડેન્ટલ ટ્રીટમેન્ટ છે, આઈ ચેકઅપ છે અને અલગ અલગ રોગના નિષ્ણાત ડૉક્ટરો પણ આવતા હોય છે. તો એમાં કોઈ MRI કરાવવાનું હોય, CT સ્કેન કરાવવાનું, એક્સરે કરાવવાનો હોય તો એના માટે પણ અમારી અમુક સંસ્થા ડાયગ્નોસ્ટિક સેન્ટર સાથે ટાઈપ છે, એટલે ત્યાં પણ સસ્તા દરે થઈ જાય. અને ઓક્સિજન સિલિન્ડર સેવા એવી મેડિકલના સાધનો પણ અમારે ત્યાંથી આપવામાં આવે છે. આ રીતે બીજા અમારે અહીંયા સિનિયર સિટીઝન દર મંગળવારે પ્રવૃત્તિ ચાલે છે, કમ્પ્યુટર ક્લાસ ચાલે છે, જ્યોતિષના વર્ગ ચાલે છે, સંસ્કૃતના વર્ગ પણ ચાલે છે અને અનેક લોકો એનો લાભ લે છે. આજે 6 માળનું મકાન છે એ અત્યારે અમારી પ્રવૃત્તિ માટે અમને નાનું પડે છે. પ્રવૃત્તિ વિસ્તારવાની
ઘણી કોશિશ છે, પણ આપ સૌના આશીર્વાદથી આજુબાજુમાં એ જગ્યા મળી જશે ત્યારે જરૂર પ્રવૃત્તિ વિસ્તારશું. અને આજ સુધી મારે સાહેબ એવું હતું કે બ્રાહ્મણોનો હાથ આમ રહેતો હતો, હવે બ્રાહ્મણોનો હાથ આમ રહેતો. એનું અમને ખૂબ આનંદ છે અને ગૌરવ છે. એટલે આવી પ્રવૃત્તિ વિકસે એના માટેના અમારા પ્રયત્ન છે અને જરૂર આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાથી એ પ્રવૃત્તિ થશે. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાકી રહી ગયો છું વિદ્યા બોલજો. તાળીઓથી વધાવી લેજો. અમારે હનુમાનને સુરજાની ઠાકોરમાં સુંદર મજાની કથાનું આયોજન કરેલું અને ઘણા બધા લોકો અમે ગયા હતા અને ખૂબ આનંદ આવ્યો. ક્યાં એમને અડચણ નથી પડવા દીધી. આખી ગાડી એસી, હોલ એસી, કથા એસીમાં, જમવાનું એસીમાં, બધું ખૂબ જ અમને આનંદ કરાયો. ગૌશાળામાં અમે ખૂબ આનંદ કર્યો. ગાયોના દર્શન કર્યા, ગાયોને ઘાસો ખવડાવ્યું. આવું અમે ધર્મ કાર્ય કર્યું અને હું એમને એવા આશીર્વાદ આપું કે એના હાથે ખૂબ જ સત્કાર્યો થાય અને આવા ધર્મ કાર્યમાં આવતા રહે એવા મારા આશીર્વાદ. શ્રી ખેતિયા પરિવાર પણ આપણું હાર્દિક સ્વાગત કરે છે. આપ પધારો, બેસો, પ્રસાદ લેજો. કે ભાગવતજી ભગવાન કે શ્રીજી બાબાને ખૂબ ખૂબ અને સારા એવા હવેલીમાં પણ એ કાર્યક્રમો કરે છે વાસીમાં, તો આપણે એને આશીર્વાદ શાંતાકારಂ ભુજગશયनं પદ્મનાભં સુરેશं વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. ગિરિરાજાય નમો નમઃ. ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. ભગવાનના ચરણમાં પુષ્પ અર્પણ કરી દઈએ. ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. અભિષેક કરીએ ભગવાન ઉપર. હરિ ઓમ સહસ્રાશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિઘું સર્વત સ્મૃતવા તિષ્ઠદશાંગુલમ પયોદધિઘૃतं ચૈવ મધુશ્ચ શર્કરાયુतं પંચામૃतं મયા નીત સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ. ગિરિરાજાય નમો નમઃ. પંચામૃત સ્નાनं સમર્પયામિ. શુદ્ધોદક સ્નાनं સમર્પયામિ. શુદ્ધવસ્ત્રે સંપૂજયમ. ભગવાનને સ્નાન કરાવી આપી બીજા પાત્રમાં રાખી દેવાનું. વસ્ત્ર યજ્ઞોપવિતમ ગંધમ અક્ષતમ પુષ્પમ. સ્નાન કરાવી દો શુદ્ધ જલથી. ઓમ અદ્ભ્ય સંપ્રેત પૃથિવીરસં ચ વિશ્વકર્મણ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદધૂપમેતિ તન મૃત્યસ્ય દેવત્વમાજાનમગ્રે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયો મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા ક્ષિપરા વેતરવતી મહાસુરનદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણાત પૂર્ણજલે સમુદ્ર સરિતા સ્નાનમ સદા અંગીકુરુ. ભગવાનના અભિષેકનું તીર્થ લઈ લઈએ. નેત્રકર્ણયો સ્પર્શ હસ્તો પ્રક્ષાલ્યમ. હાથમાં ચોખા રાખી ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર આપીએ ભાવ કરી ભગવાનના ચરણમાં ત્યાં પણ ચડાવીએ અને અહીંયા ભગવાનને પણ છાંટીએ, વધાવીએ ભગવાનને. અક્ષતાશ્ચ ઓમ
સુજાતો જ્યોતિખમ સ સર્વવરુથમા સદસ્વાભાસો અગ્નિ વિશ્વરૂપ ભગુંસમ ભયસ્વ વિભાવસ્તો વસ્ત્રાર્થે અક્ષતાન સમર્પયામિ. સામે પણ ચડાવીએ. ભગવાનને જનોઈનો જોટા આપીઓ ભાવ કરી આત્મા જનોઈ લઈ લેજો. યજ્ઞોપવીતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્ય સહજમ પુરસ્તાદ આયુષ્યમજ્ઞમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ ચંદનમ તિલકમ. એક વ્યક્તિ અહીંયા તિલક કરો ભગવાનને અને એક ત્યાં સામે જઈ ત્યાં તિલક ભગવાનની પૂજા કરો. ઓમ શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ શ્રેષ્ઠા કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ દેવતાં ભૂર્ભુવસ્વ ગિરિરાજાય નમો નમઃ. ચંદનક્ષતમ સમર્પયામિ પુષ્પમ કે માલ્યાદીની સુગંધીની માલત્યાદીની વૈ પ્રભો મયા રીતાની પૂજાર્થમ પુષ્પાણીમ પ્રતિગૃહ્યતામ. આપણે ભગવાનને સરસ મજાની માલિકા પહેરાવી છે, એમને હાથ લગાવી દઈએ. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુન્ના ગજાતિ કરવી રરસાલ પુષ્પે બિલવઃ પ્રવાલ તુલસી દલમંજરી ભી સ્વામ પૂજયામિ જગદી સ્વર મેં પ્રસિદ્ધ પુષ્પમ પુષ્પમાલિકામ સમર્પયામિ. ભગવાન ઉપર અબીલ ગુલાલ છાંટીએ. અભિલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર. અભિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. સર્વ સૌભાગ્યાદિ ચૂર્ણમ ગિરિરાજાય નમો નમઃ. ચૂર્ણમ સમર્પયામિ. ભગવાનને સુગંધી ધૂપ બતાવીએ. વનસ્પતિ રસોદભૂતો જલની ચમચી ભરી રાખીએ ત્યાં સુધી. વનસ્પતિ રસોદભૂતો ગંધાદ્યો ગંધ ઉત્તમમ આગ્રેય સર્વદેવાનામ ગિરિરાજ દેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. ધૂપાર્થે યુગમ આચમન્યમ સમર્પયામિ. ભગવાનને સરસ મજાનો સુગંધી ધૂપ બતાવો. ધૂરસી ધૂર્વધૂર્વંતં જોષ્માન પ્રતિતમમ દેવહૂતમમ મહામૂર્ભુવસ્વ. વનસ્પતિ સુગંધી ધૂપકમ ગિરિરાજાય નમો નમઃ. ધૂપકમ આગ્રાપયામિ. ધૂપકમ આગ્રાપયામિ. ધૂપકમ આગ્રાપયામિ. દીપકમ દર્શયામિ. ત્યાં બાજુમાં ધૂપ રાખી દઈએ. એક જલની ચમચી ભગવાન ગિરિરાજને જળની બતાવી અને બીજા પાત્રમાં છોડી દઈએ. દીપકમ દર્શયામિ. જલની ચમચી ભરો ભગવાનને બતાવી અને જલ છોડવાનું. દીપકમ દર્શયામિ. હાથમાં જલની ચમચી ભરી રાખીએ. ભગવાનને સરસ મજાનું નૈવેદ્ય અન્નકોટ અર્પણ કર્યું છે. ભગવાનને ભાવથી ધરીએ ભાવ કરવાનો. નાભ્યા આસીદ અંતરિક્ષ ઘુંશિષ્ણોદ્યો સમવર્તત પદભ્યામ ભૂમિદર્શઃ શ્રોત્રા તથા લોકાન અકલ્પયન. નૈવેદ્ય જલ છે, જમણા હાથમાં લઈ અને અન્નકોટ ઉપર છાંટી દો. જલનું પ્રોક્ષણ કરો. નૈવેદ્યમ પવિત્રમ કુર્યાત. ભગવાનને ભાવથી ભોજન કરાવીએ. ગિરિરાજ ભગવાનને મોઢા પાસે હાથ રાખી 5 કોડિયા જમાડીએ. ઓમ બધા સ્વાહા બોલજો. ઓમ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય સ્વાહા. એકવાર જલ છોડીએ ભગવાનને બતાવીને ઉત્તરા પોષણમ સમર્પયામિ. ફરી ભગવાનને ભાવથી ભોજન કરાવીએ. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય ઉદાનાય સમાનાય સ્વાહા. 4 વખત ભગવાનને જલ બતાવી છોડતા રહીએ. ઉત્તરા પોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ મુખે આચમનિયમ સમર્પયામિ. શાસ્ત્રીજી અહીંથી એક નૈવેદ્યનો વાટકો મુખવાસનો લઈ ભગવાન પાસે મૂકી દઈએ. ઓમ ભોરભુવસ્વ. મુખવાસાર્થે બીડા તાંબૂલમ સમર્પયામિ. પર્ણપાત્રમ સમર્પયામિ. ગિરિરાજાય નમો નમઃ. મુખવાસમ સમર્પયામિ. પછી ભગવાનને યથાશક્તિ ભેટ દક્ષિણા ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. હિરણ્ય દક્ષિણામ અહીંયા કીધું ભગવાનને સોનાની દક્ષિણા અર્પણ કરીએ છીએ. ભાવ કરી યથારૂપી દક્ષિણા ભગવાનના ચરણમાં. હિરણ્ય ગર્ભસ્વમ હેમ બીજ વિભાવસો અનંત પુણ્યમ ફલદઃ મતઃ શાંતિમ પ્રયચ્છ મે. હિરણ્યતિ દક્ષિણામ ગિરિરાજ ચરણ કમલયો અર્પયામિ.
જલની ચમચી ભરી યથાશક્તિ ભક્તિમતી અનુસારેણ ભગવાન ગિરિરાજ દેવતાનામ આવાન આસન પાદ્ય અર્ઘ્ય આચમન સ્નાન વસ્ત્ર ઉપસ્ત્ર ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા પ્રદક્ષિણામ કરીશ્યામી. છોડી દો ભગવાનની 4 પ્રદક્ષિણા કરી લ્યો. ઉભા રહેજો, 5 મિનિટ બેસી જાઓ. બેસી જાઓ. 5 મિનિટ બેસો. આપણે અન્નકોટનું જરા વિવરણ કરવાનું છે કે ગિરિરાજજીના અન્નકોટમાં શું શું જોઈએ. સુંદર મહારાજનું ગિરિરાજને પંચામૃતનું સ્નાન કરાવ્યું, દહીંનું તિલક કર્યું છે, વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા, ગિરિરાજજીને પુષ્પ ધૂપ સમર્પિત કરવામાં આપ્યું, પુષ્પની માળાઓ અર્પણ કરી અને અન્નકૂટની દિવ્ય સજાવટ કરવામાં આવી છે. તો અન્નકૂટમાં પ્રથમ શું આવે તો કે માખણ આવે ને. તો હવે બધા સાંભળજો. અન્નકૂટની સજાવટ અદ્ભુત છે. સૌથી આગળ માખણ, પછી મિશ્રી, ચાંદીના થાળમાં માખણના લાડવા મૂક્યા છે, બાસુંદી, રસમલાઈ, રસની પૂરી, જલેબી, કેસરની બરફી, પિસ્તાની બરફી, સોનાના વરખવાળા મેસૂક, ચાંદીના વરખવાળા મેસૂક, કપૂર નારી, માલપુઆ, ખીર, તલપાપડી, ગુલાબજાંબુ, ચંદ્રકલા વગેરે અર્પણ કરી હળદરની મેળ કરવામાં આવી. અમૃત, રસાવલી, મદન મોદક, જાત જાતના શાક, બટાકાનું શાક, રીંગણાનું શાક, ભીંડાનું શાક, જાત જાતના શાક, બુંદીનું રાયતું, કાકડીનું રાયતું, કેળાનું રાયતું, ચણાની દાળના પાપડ, મગની દાળના પાપડ, અડદની દાળના પાપડ, ગલકાના ભજીયા, તુરિયાના ભજીયા, રીંગણાના ભજીયા, રતાળાના ભજીયા, ખાટી મીઠી ચટણી. આહા, પાણી આવી મને. હવે તો ના પાડો. એમ ને મજા આવે ને, આનંદ આવે ને. હા, તો ખાટી મીઠી ચટણી, જાત જાતની કઢી, બેસણની કઢી, બૂંદીની કઢી, પકોડાની કઢી, શાકની કઢી, ભાતની સખડી, સાદો ભાત, મીઠો ભાત, લેમન ભાત, કેસર ભાત, જીરા ભાત, દહીં ભાત, આમ અનેક પ્રકારની સામગ્રીઓ પ્રભુજીને અર્પણ કરી છે. અને ગિરિરાજજી પ્રસન્ન થયા છે. ગિરિરાજજીને આપણે ભાવથી થાળ બોલી અને એને સંભાળીએ. બધા બેઠા બેઠા સાંભળજો થાળ, અને બધા બોલજો, સાથે આવડે તો બોલાવજો. હં, બધા બોલજો, થાળમાં આનંદ આવશે. ગિરિરાજજીની આટલી મોટી સામગ્રી છે તો મોટો થાળ બોલીએ આપણે. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. બોલો. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. એ ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ. હે ગાંડી ઘેલી થઈ, હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. બોલીએ. નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. એ સાડી નાખી ખંભે, હું તો પાણી ભરવા ગઈ. સાડી નાખી ખંભે, હું તો પાણી ભરવા ગઈ. એ સાડી નાખી ખંભે, હું તો પાણી ભરવા ગઈ. સાડી નાખી ખંભે, હું તો પાણી ભરવા ગઈ. એ ભરેલા બેડા ત્યાં મૂક્યા ને, ભરેલા બેડા ત્યાં મૂક્યા ને, વાલા પાસે ગઈ 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 ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. જય હો. હે ગિરિરાજ, જય ગિરિરાજ. કાનના કુંડળ નાકે પહેર્યા ને, નથડી ભૂલી ગઈ. કાનના કુંડળ નાકે પહેર્યાને, નથડી ભૂલી ગઈ. ઓ કાનના કુંડળ નાકે પહેર્યા ને, નથડી ભૂલી ગઈ. કાનના કુંડળ નાકે પહેર્યાને, નથડી ભૂલી ગઈ. હે
હાથના કંકણ પગે પહેર્યા ને હાથના કંકણ પગે પહેર્યા ને ઝાંઝર ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે જય હો. હું તો ગાંડી ગેલી થઈ. જય ગિરિરાજ જય ગિરિરાજ. એ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ શીરો બનાવ્યો પૂરી બનાવીને દાળ દાજી ગઈ. એ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ શીરો બનાવ્યો પૂરી બનાવીને દાળ દાજી ગઈ. એ કઢીમાં તો દૂધ રેડ્યું ને કઢીમાં તો દૂધ રેડ્યું ને કઢીમાં તો દૂધ રેડ્યું ને વઘાર ભૂલી વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. જય હો. સોના કેરા બાજોટ ઢાળ્યા ને થાળી ભૂલી ગઈ. ઓહો સોના કેરા બાજુ ભગવાન આવે એટલે ભાન ભૂલી જાય હો. એ સોના કેરા બાજોટ ઢાળ્યા ને થાળ ભૂલી ગઈ. સોના કેરા બાજુ ઢાળ્યા થાળ ભૂલી ગઈ. એ જમવાનું તો હાથમાં રાખી જમવાનું તો હાથમાં રાખી વાતે વળગી વાલાને ગઈ તમારે બોલવાનું વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે તો ગાંડી ગેલ થઈ. જય ગિરિરાજ. એ જમનાજીના નીર લાવીને આચમન થયું નહીં. જમનાજીના નીર લાવી આચમન થયું નહીં. એ યમુનાજીના નીર લાવી આચમન થયું નહીં. જમનાજીના નીર લાવી આચમન થઈ ગઈ. એ મુખવાસમાં તો પાન લાવી મુખવાસમાં તો પાન લાવી પોતે ચાવી વાલાને ઉતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. જય ગિરિરાજ. એ ઘેલી ઘેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ. એ ગેલી ગેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ. ગઈ ઘેલી ઘેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ. ગેલી ગેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ. એ કાનમાં જઈને પૂછી જોયું કાનમાં જઈને પૂછી જોયું કે રસોઈ કેવી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી જય હો. નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ.
એ વાલા મારા જમી ઉઠ્યા ને ઢોલિયા ઢાળતી ગઈ વાલા મારા જમી ઉઠાને ઢોલિયા ઢાળતી ગઈ ઓ વાલા મારા જમી ઉઠ્યા ને ઢોલિયા ઢાળતી ગઈ વાલા મારા જમી ઉઠાને ઢોલિયા ઢાળતી ગઈ એ ત્રણ ગાદલા પાથરી ઉપર ત્રણ ગાદલા પાથરી ઉપર પોતે પોઢી ગઈ પોતે પોઢી ગઈ 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 વાલાને નોતરું દીધું હે હું તો ગાંડી રે ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ જય હો દીધું રે હું તો ગાંડી ગેલી થઈ હે ગિરિરાજ ધરણ એ નીંદર માંથી ઝબકી જાગી આરતી વેળા થઈ નીંદરમાંથી ઝબકી જાગી આરતી વેળા હવે હવે નીંદર માંથી ઝબકી જાગી આરતી વેળા થઈ નીંદરમાંથી ઝબકી જાગી આરતી વેળા થઈ પ્રભુ મારા હસી ઉભાને પ્રભુ મારા હસી ઉભાને હું તો શરમાઈ ગઈ વાલાને નોતરું રે હું તો ગાંડી ગયેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગયેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગયેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ એ ગાંડી ગેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ ગાંડી ગેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ હું તો ગાંડી ગેલી થઈ હું તો ગાંડી ગેલી बोलिए श्री गिरिराज धरण की जय गोवर्धन नाथ की जय आरतिकम प्रज्वाल्य आरती કરીને પછી પ્રદક્ષિણા जय गिरिवरधारी प्रभु जय गिरिवरधारी इंद्रनो गर्वयो तारो इंद्रनो ગર્વનો તાર્યો गिरिवर करधारी प्रभु जय गिरिवरधारी વરધારી गोवर्धन राख्यो छे 7 દિવસ धारी પ્રભુ 7 દિવસ ધારી कोप કરીને ઇન્દ્રે કોપ કરીને ઇન્દ્રે कोप કરીને ઇન્દ્રે કોપ કરીને ઇન્દ્રે કરી વર્ષા ભારી પ્રભુ જય ગિરિવરધારી વ્રજની રક્ષા કરીને ગાયો ગારી પ્રભુ ગાયો ને ગારી
વ્રજના નર નારીની વ્રજનાર નારીને ચિંતાને ટાળી પ્રભુ જય ગિરિવર ધારી. અન્નકૂટને આરોગી લીલા કરી ન્યારી પ્રભુ લીલા કરી ન્યારી. એ અન્નકૂટને આરોગી લીલા કરી ન્યારી પ્રભુ લીલા કરી ન્યારી. પર કરીને કરુણા પર કરીને કરુણા ભવ ભય દ્યો ટાળી પ્રભુ જય ગિરિવર ધારી. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર સોહે હે મોર મુકુટ પીતાંબર સોહે. મોર મુકુટ પીતાંબર સોહે હે મોર મુકુટ પીતાંબર સોહે. રાધાના પતિએ વા રાધાના પતિ એવા. રાધાના પતિએ વા રાધાના પતિ એવા. શ્રીમદ ભગવત કરું આરતી સેવા. ભક્તિ રસથી ભાગવત ભર્યું ભક્તિ રસથી ભાવક ભર્યો. ભક્તિ રસથી ભાગવત ભર્યું હે ભક્તિ રસથી ભાગવત ભર્યો. પુરુષોત્તમનો મહિમા પુરુષોત્તમનો મહિમા. શ્રીમદ ભાગવત કરું આરતી શ્રી રાધા કૃષ્ણની સેવા. જય હો જય હો. વાહ, વાહ. ગોપીજનના પ્રાણ પ્રભુ છો ગોપીજનના પ્રાણ પ્રભુ છો. ગોપીજનના પ્રાણ પ્રભુ છો ગોપીજનના પ્રાણ પ્રભુ છો. એ ગોવર્ધન ગિરિધારી ગોવર્ધન નિર્ધારી. ગોવર્ધન ગિરધારી હે ગોવર્ધન ગિરધારી. શ્રીમદ ભાગવત ભગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારે પાપને બાળે એ પિતૃને તારે પાપને બાળે. પિતૃને તારે પાપને બાળે એ પિતૃને તારે પાપને બાળે. ભય શોક મોહ મટાડે હે હર શોક પાપ મિટાવે. ભાગવત
કરું આરતી રાધા કૃષ્ણની સેવા. કપૂર 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 લગાવો. સેવાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ ઓ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમા. એ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ શ્રી માધવમ શ્રી ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्रम भजे. हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पे. देवताभिवन्दनं गिरिराजदेवताभिवन्दनं पितृदेवताभिवन्दनं स्थापितदेवीदेवताभिवन्दनं श्रीमद्भागवतज्ञानिघ्नः देवताभिवन्दनम् आचार्याभिवन्दनं व्यासपीठाधीशवन्दनं तथा च आत्मानं कल्याणार्थे आत्माभिवंदनम. ભગવાનને આરતી આપ્યા પછી આપણે બધા સૌ આરતી લઈએ. હાથ ધોઈએ. મુખ્ય યજમાન હાથ ધોઈ લ્યો. શાસ્ત્રીજીને હાથ ધોવડાવી આપીએ. હસ્તો પ્રક્ષાલ્યમ મંત્ર પુષ્પાંજલિમ. હાથમાં પુષ્પ રાખીએ. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા હસ્તાની ધર્માણે પ્રથમાન્યાસન્નઃ દેહનાકમ મહિમાનઃ સજંત યત્ર પૂર્વે सद्याः सन्ति देवाः. ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैष्णवणाय कुर्महे समे कामान कामकामाय मह्यं कामेश्वरो वैष्णवणो दद. स्थापित देवता चरण कमलयो मंत्र पुष्पांजलिं समर्पयामि. बोल श्री गजानन गणपति महाराज की. कुलदेवी श्री हिंगलाज मात की. गिरिराज धरण की. भागवत भगवान की. अपने अपने माता पिता की. अपने अपने गुरु महाराज की. सत्य सनातन धर्म की. आज के आनंद की. आनंद कराने वाले की.